ભાઈ આજે તો છે ને ભાઈ આ તૂટી નહીં ગયું ને? કશું ના થાય, કશું ના થાય, પાકું 100%. ભાઈ આજે તો મને પછાડવાની છૂટ આપી, કારણ કે એવા ફેક્ટરીમાં પહોંચી ગયું જે જગ્યાએ તમારી મોટી મોટી બ્રાન્ડ હોય, તમારે કોઈ પણ ઓફિસ હોય, ઘર હોય, બધી જગ્યાએ આપણે આ પેનલ લાગશે ભાઈ. બધી જગ્યાએ ભાઈ ફેક્ટરીમાં લગાડવું હોય તો 100% લાગી. ભાઈ મને એમ કહો કે ઘરની અંદર કેટલા રૂપિયા ભરો ને તમે આપણે સોલાર લગાડી આપશો? એ કહો મને. ઘરમાં 12,000 જ ભરવાના, 12,000 રૂપિયા ભરો ને બાકીની લોન બાકીની લો ને. સબસિડી મળશે કે નહીં મળે? 100% મળે. કેટલી 78,000 મળે? રૂપિયા 78,000 સબસિડી પણ આપે. આખા ગુજરાતમાં બધી જગ્યાએ જાશો તમે? બધી જગ્યાએ. અને જેને ફેક્ટરીમાં લગાડવી હોય હા. એ લોકોને 25,000 થી 2.5 લાખ રૂપિયા સુધીનું બિલ આવતું, એમાં તો ના લાગે ને? લાગે જ ને. કેમ એમાં ના ઝીરો લાગે? બિલ કરી આલો તમે. હા, 100% કરી આપે. એમાં પછી સબસિડી મળે કે ના મળે? એમાં સબસિડી મળે, એમાં મળે ઇન્ટરેસ્ટ સબસિડી. અચ્છા. કે જે લોન લે ને એના ઉપર જે ઇન્ટરેસ્ટ લાગે એમાં સબસિડી મળે. અને એમાંય કઈ બાદ મળે કે ના મળે કઈ? ઈ કહો મને. એમાં એને આપણે ઇન્સેન્ટિવ મળે. બરાબર. આપણે જે ઇન્કમ ટેક્સમાં જે પૈસા ભરવા ના આવે, કારણ કે ગાડી લે તો એમાં ઇન્સેન્ટિવ મળે, એવી રીતે સોલર લગાવે એમાં ઇન્સેન્ટિવ મળે. તો ભાઈ હવે તમારે સોલાર લગાવવાની ચિંતા ના કરો. ભાઈ કઈ કંપની રાખતા છો મને ઈ કહો, મને કઈ કઈ બ્રાન્ડ રાખી રહ્યા છો? અમે લોકો રેઝોન, વારી, અદાણી ત્રણેય કંપનીની એટલે આ ત્રણેયમાંથી જે માંગો એ ને. જે માગી અને એમાં ઇન્વર્ટર ને બધું જ આવી ગયું એમાં તમારે? બધું જ આવી ગયું. આખા ગુજરાતમાં બધી જગ્યાએ લગાડવાના કોઈ ને? પણ જગ્યાએ. તો ભાઈ હવે તમારે જો સોલાર લગાડવાનું વિચારતા, મેં તો મારા ઘરે સોલાર લગાડી દીધું છે સર, તમે પણ લગાડી દીધું ને. હવે દરેક લોકોએ લગાડવું જોઈએ કે ના લગાડવું? લગાડવું જ છે. એમાં જીએસટી હવે ફાયદો વાળો થઈ ગયો ને, જીએસટી ઓછો થઈ ગયો. ઝીરો બિલ કરવા માટે આજે જ સોલાર લગાડવાનું ભૂલતા નહીં સર. અમારા રૂબરૂ આવવાનું કઈ જગ્યાએ ને કેવી રીતે કોન્ટેક્ટ કરવાનું કયો? અમારે આવવાનું કઠવાડા જીઆઈડીસી 15 નંબર પેલિકન એસ્ટેટ 2 માં. બરાબર. અને ત્યાં આગળ આવીને કાં તો ફોન કરો તો તમે ઘર બેઠા બધાને સર્વિસ આપશો ને? ફોન કરે તો ત્યાં પહોંચી જાય. આજે તમારા ઘર અને ફેક્ટરીમાં લગાડવું તો ફોન કરવાનું ભૂલતા નહીં.